ચૂંટણી છે ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીની, જેને લઈને આ વખતે ખૂબ જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, કારણ કે સામે પક્ષો આવી ગયા હતા. પરંતુ આ ચૂંટણીનું માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભરૂચ અને નર્મદા જિલ્લા માટેનું 100% મતદાન પૂર્ણ થઈ ગયું છે અને 14 બેઠકો માટે 30 ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ જામ્યો હતો. કુલ 296 જેટલા મતદારોએ મતદાન કર્યું છે, પરંતુ ભાજપના જ બે નેતાઓના જૂથ આ વખતે સામને હતા. એક તરફ ઘનશ્યામ પટેલ હતા, બીજી બાજુ અરુણસિંહ રણા હતા, અને એના કારણે આ જંગ રોચક બની ગયો હતો. આ તરફ બીટીપીના મહેશ વસાવાએ કહ્યું કે જો જીતાય છે તો બીજેપીને અમે ટેકો જાહેર કરીશું. બીજેપીની પેનલ એટલે કે ઘનશ્યામ પટેલને અમારો ટેકો રહેશે. આજ રોજ ભરૂચ દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે અને જે રીતનો સભાસદ અને દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે એ પ્રમાણે આ વખતે એવું લાગે છે કે ચોક્કસ પરિવર્તન થશે અને અમારી વિકાસ પેનલ સંપૂર્ણ બહુમતીથી જીત્યા પછી તો પહેલું તો દૂધ ગ્રાહકોને સારા ભાવ મળે, નવી ડેરીઓ ખુલે, રોજગારી થાય અને ખોટી રીતે જે ભ્રષ્ટાચાર થવાનો એને અટકાવવાનું કામ ચોકીદાર તરીકે અમારે કરવાનું છે. ને બાકી જે સમીકરણો આવશે ત્યાર પછી ચેરમેન વાઇસ ચેરમેનના સમીકરણો આવશે, એની અંદર અમે આગળ જોઈ લઈશું. એક વસ્તુ ક્લિયર છે કે અમે ઘનશ્યામભાઈ જોડે આટલા સમયથી રહ્યા છે, ડિરેક્ટર રહ્યો, વાઇસ ચેરમેન રહ્યા છે, એમની સાથે સ્વાભાવિક છે કે એમની સાથે અમે વહીવટ કર્યો છે, ચલાવ્યો છે, પણ અત્યારે અપક્ષ છીએ, એટલા માટે અમે એમના